ધોરણ 10 ગણિત ચેપ્ટર 15 આજે નવું ચેપ્ટર સંભાવના આપણે ચાલુ કરી રહ્યા છીએ। સંભાવના એટલે ઇંગ્લિશ શબ્દ છે એના માટે પ્રોબેબિલિટી। આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ કે મારે 70 થી 80 માર્ક્સ આવવાની સંભાવના છે, આજે વરસાદ આવવાની સંભાવના છે, આજે હવામાનની આગાહી પણ આવતી હોય કે આજે આટલું ટેમ્પરેચર રહેશે, આટલી ગરમી પડશે। એ બધી બાબતો સંભાવના। આપણે ઘણીવાર પણ આગાહી કરતા હોઈએ કે મારી પરીક્ષામાં પેપર સારું નથી ગયું તો માંડ 25 માર્ક્સ આવશે, 30 આવશે। સંભાવનાને હવે ગાણિતિક રીતે જોવાનું છે તો સંભાવના વિશેનું જે અભ્યાસ છે એમાં સૌથી પહેલા 18મી સદીમાં કોમેટ ડી બોફેન નામના ગણિતશાસ્ત્રીએ સિક્કાના બે પાસા, એક છાપ અને બીજો ભાગ કહે છે કાંટો। કાંટા માટે સંકેત છે T અને છાપા માટે છે હેડ એટલે કે H, છાપ માટે। ઓકે, કોમેટ બોફેને શું કર્યું કે એને એક સિક્કાને 4040 વખત એને ઉછાળ્યો અને નોંધ કરી તો એને 2040 વખત છાપ મળી। તો છાપની સંભાવના બરાબર છાપ મળી એની સંખ્યા, અવલોકનોની સંખ્યા અને કુલ એના અવલોકનો 0.507 એની સંભાવના થઈ। અહીંયા કુલ ઘટનાઓ છે અને એમાંથી મળેલી ઘટનાઓ એટલે સંભાવનાનું એવું ગુજરાતી સૂત્ર પણ કહેવાય શક્ય બનેલી ઘટનાઓ। જુદા જુદા શબ્દો હોઈ શકે છે અહીંયા, બનેલી ઘટનાઓ અથવા આકાર પામેલી ઘટનાઓ અથવા સાનુકૂળ પરિણામો એવું પણ કહી શકીએ। આપણને મળેલા પરિણામો, સાનુકૂળ પરિણામો અને અહીંયા આવશે કુલ શક્ય પરિણામો। ચલો ભાઈ, કુલ પરિણામો કેટલા હતા? 4040। એને કેટલા પરિણામ મળ્યા? 2040। અંશ અને છેદ કરી ભાગાકાર કર્યો 0.507। જે કેરી છે 10,000 વખત સિક્કાને ઉછાળ્યો, મહાન કહેવાય। 10,000 વખત નોંધ કરે કામ આપણે ન કરી શકીએ। 5067 એને છાપ મળી। છાપની સંભાવના કેટલી થઈ? 5067 ભાગ્યા 10,000 તો એની સંભાવના થઈ 0.5067, નજીક જ કહેવાય। કેવી રીતના? અહીંયા 0 કરો તો 5070 ને અહીંયા 5067। બીજી વાત, કલ પીર્સન એને 24 વખત સિક્કાને ઉછાળ્યો અને એમાં છાપ મળી એને 12,012 વખત તો એની સંભાવના 0.5005, મતલબ સંભાવના 0.5 તો મળે। 0.5 એટલે આપણે ગાણિતિક રીતે કહીએ તો 1/2। અહીંયા હવે આપણે ચેપ્ટર્સને ચાલુ કરીએ છીએ। કોઈ ચોક્કસ ઘટના બને તો તે ઘટનાની સંભાવના, ચોક્કસ ઘટનાની સંભાવના, ચલો સંભાવના માટે સંકેત આપીશું આપણે P of A, એ ઘટનાને નામ આપ્યું A, એની સંભાવના 1 કહેવાશે। કઈ ચોક્કસ ઘટનાઓ? તો સૂર્ય પૂર્વમાં ઉગે છે તો એની સંભાવના ઉગે જ છે ને, સૂર્ય પૂર્વમાં ઉગે છે, આ ચોક્કસ ઘટના છે તો એની સંભાવના P of A બરાબર 1 કહેવાય। શનિવાર પછી રવિવાર આવશે તો એ ઘટનાની સંભાવના P of A બરાબર 1 કહેવાય। હવે વાત કરીએ અશક્ય ઘટનાની સંભાવના P of A બરાબર 0 લેવાય છે। અશક્ય ઘટના કેવી વાત કે તમે 10 વખત સિક્કાને ઉછાળો અને 10 વખત છાપ મળે તો તમારી સંભાવના 1 થઈ। પણ આપણા નસીબ એવા હોય, મેચ રમવા જતા હોઈએ, 5 વખત સિક્કો ઉછાળવાનો ચાન્સ મળ્યો પણ 5 માંથી 1 વખત આપણું બોલેલું મતલબ છાપ ન આવે તો આપણી સંભાવના કેટલી થશે? 0। ચલો
અશક્ય ઘટનાની સંભાવના 0 કહેવાય. કેવી વાત? તો સૂર્ય પશ્ચિમમાં ઉગે છે દોસ્તો, આ ઘટનાની સંભાવનાને આપણે શું કહીશું? 0. શનિવાર પછી શુક્રવાર આવશે, પછીનો દિવસ મતલબ નેક્સ્ટ ડે. આમ તો પછી તો શુક્રવાર આવી શકે, પણ શનિવાર પછીનો બીજો દિવસ શુક્રવાર આવશે, તો આ ઘટનાની સંભાવનાને આપણે શું કહીશું? 0. અશક્ય ઘટના છે. એટલે મારે એટલે કહેવું છે કે સંભાવના ક્યાં ક્યાં હોઈ શકે, એની વેલ્યુ શું હોઈ શકે? તો 1 અને 0 ની વચ્ચેની વેલ્યુ હોઈ શકે. 0.1, 0.123, 0.547, 0.748, ટૂંકમાં એની વેલ્યુ 0 ને 1 ની વચ્ચે. તો એના ઉપરથી હું એક નોંધ કરું છું કે શક્ય ઘટનાની, ચોક્કસ ઘટનાની સંભાવના P of A બરાબર 1, અશક્ય ઘટનાની સંભાવના બરાબર P of A બરાબર 0, અને કોઈ ઘટના માટે એની સંભાવના હું P of A કહું તો એની સંભાવના ની વેલ્યુ 0 કરતા વધારે, 1 કરતા ઓછી, અને અશક્ય હોય તો 0 પણ આવી શકે ને શક્ય હોય તો 1 પણ આવી શકે. તો મારા માટે એક બાબત બની ગઈ. કોઈ ઘટના માટે P of A 0 less than or equal to P of A less than or equal to 1, એટલે કે કોઈ પણ ઘટનાની સંભાવના 0 હોઈ શકે, 1 હોઈ શકે, અને 0 ને 1 ની વચ્ચેની વેલ્યુ હોઈ શકે છે. સંભાવના ઋણ હોતી નથી, 2 હોતી નથી, 2.5 એવી કોઈ સંભાવના હોતી નથી. સંભાવનાની વેલ્યુ કિંમત 0 અને 1 તથા એ બંનેની વચ્ચેની કોઈ પણ સંખ્યા હોઈ શકે છે. આ બાબત સંભાવનાની 1 માર્ક્સના MCQ માં પૂછાય છે. ચલો હવે વાતને આગળ લઈએ. સિક્કાની વાતો કરીએ તો સિક્કા, એક જ સિક્કાને ઉછાળતા શક્ય પરિણામો, દાખલા હું ચાલુ નથી કરતો, પછી કરીશ. સિક્કાને એક જ વખત ઉછાળવામાં આવે તો કદાચ એના ઉપર હેડ મળે અથવા ટેલ મળે. એટલે 2 શક્ય પરિણામો છે, H અને T મળે, TS ના મળે કે P એવું ના મળે. એવું પણ ના વિચારતા સાહેબ, ઉભો રે ઊભી ના વિચારતા. હેડ અને ટેલ બંનેમાંથી મળે. ઓકે, ચલો 2 વખત એક જ સિક્કાને ઉછાળતા, અથવા આપણે એવું કહી શકીએ કે 2 સિક્કાને એકી સાથે ઉછાળતા. ચલો 2 સિક્કા લીધા, ઉછાળ્યા, નીચે પડ્યા, તો એકના ઉપર હેડ હશે, બીજા ઉપર એવું જરૂરી નથી. શું હોઈ શકે છે એની વાત કરીએ તો 2 સિક્કાને એકી સાથે ઉછાળતા મળતા શક્ય પરિણામો કયા? તો એના માટેના મેં સિક્કો ઉછાળે જોયા, ઓ બંને મને હેડ મળ્યા, હોઈ શકે ને સાહેબ? તમે એવું ના મારે તો બંનેમાં ટેલ આવે છે. કોઈ એમ કે મારે એકમાં હેડ આવે, બીજામાં ટેલ આવે, પેલું કે પહેલામાં મારે ટેલ છે, બીજામાં હેડ છે, તો ત્યાં શક્ય પરિણામો 4 મળે છે. આ ધોરણ 9 માં ભણી ગયા છીએ આપણે, પણ એની હું તમને અત્યારે નોંધ કરાવી રાખું છું, જે ચોપડામાં લખવાનું છે. હવે 3 સિક્કાને એકી સાથે ઉછાળતા મળતા શક્ય પરિણામો. ચલો 3 સિક્કા આપણે એકી સાથે ઉછાળીએ જ ભાઈ, કોઈ તો એના શક્ય પરિણામો કયા હશે? આપણે થિંકિંગ કરીએ. ચલો ઉછાળ્યા, જોયા, ઓ સર નસીબદાર, H H H ત્રણેયમાં મને H મળે. બીજો કે ના સાહેબ મારે તો મેં ઉછાળ્યું પણ મારે તો ત્રણેયમાં ટેલ મળે. બીજું કંઈ પણ થઈ શકે છે. કયા શક્ય પરિણામો છે તો જોઈ લઈએ.
એચ 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 ત્રણેયમાં હેડ મળે અથવા પહેલા બે માં હેડ મળે પછી ટેલ મળે છે. પેલો કે ના મારે આવું પણ આવી શકે છે ને, તો ટી એચ એચ. આ ઘટનામાં હેડ વધારે નસીબદાર હોય એવું લાગે છે, પણ ટેલ પણ હોઈ શકે છે. તો એના માટે છે ટી 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 એચ ટી એચ ટી અને એચ ટી ટી. તો શક્ય પરિણામો કેટલા છે? અહીંયા 8, અહીંયા શક્ય પરિણામો છે 4 અને અહીંયા શક્ય પરિણામો છે 2. આપણે સિક્કા માટેની ચર્ચા કરી. આમાંથી ઘણા બધા દાખલાઓ આપણે ગણવાના છે. એક જ સિક્કાને ઉછાળતા શક્ય પરિણામો 2 હેડ અને ટેલ, બે સિક્કાને એકી સાથે ઉછાળતા શક્ય પરિણામો 4 એચ 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 ટી ટી એચ ટી ટી, ત્રણ સિક્કાને એકી સાથે ઉછાળતા શક્ય પરિણામો 8 હેડ 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 એચ એચ ટી. હવે ટી ને જો મેં આમ ખસેડ્યું, વચ્ચે લાવ્યો, પછી પહેલું લખ્યું. હવે ટી ની વાત, મને 3 વાર ટી મળ્યો, કદાચ ટી નથી મળતો, એચ મળે, બીજી વાર મળે, પહેલી વાર મળે. તો હવે શક્ય પરિણામો 8 છે. તમારે આ લખવાનું શીખી લેવાનું છે. ચલો હવે હું આમાંથી સવાલો બનાવું છું. એક સિક્કાને ઉછાળતા છાપ એચ મળવાની સંભાવના ખાલી જગ્યા છે. ચલો, છાપ મળવાની સંભાવના. પહેલી તો વાત આપણે અહીંયા વ્યાખ્યા પેલા સૂત્ર લખીએ, પછીના સ્ટેપમાં લખવાનું નથી. P of A બરાબર કુલ શક્ય ઘટનાઓ અને બીજું છે સાનુકૂળ પરિણામો. ચલો જોજો, એક સિક્કાને ઉછાળીએ તો એમાંથી આપણને સાનુકૂળ પરિણામ કેટલું h નું આવે છે? 1 જ. h ની વાત કરી રહ્યા છે. તો અહીંયા આપણે લખીશું સાનુકૂળ પરિણામ કેટલું છે? 1. કુલ શક્ય ઘટનાઓ કેટલી છે? 2 હેડ અને ટેલ. ટોટલ 2 ઘટનાઓ છે. એમાંથી સાનુકૂળ પરિણામ, આપણે છાપની વાત કરી રહ્યા છે, તો સાનુકૂળ પરિણામ h એક જ વાર છે. તો આપણા માટે સંભાવના બની 1/2. ચલો સવાલ 2. સવાલની સામે સીધો જવાબ આવી જશે. ટેલ કાંટો ટી મળવાની સંભાવના. તો P of એ ઘટનાને નામ આપી B. P of B બરાબર ટેલ સાનુકૂળ પરિણામ કેટલું છે? 1. કુલ પરિણામો કેટલા છે? 2. તો એના માટેની સંભાવના થઈ આપણા માટે 1/2. હવે વાત આ એક વખતની વાત થઈ અને આની વેલ્યુ જુઓ, તમે આવું પણ લખી શકશો 0.5. હવે આપણે બે સિક્કા લઈએ. સવાલ 3. બે સિક્કાને એકી સાથે ઉછાળતા બંને પર છાપ h મળવાની સંભાવના ખાલી જગ્યા છે. હવે આ વાત નથી, હવે અહીંયા આવી ગયા. બે સિક્કાને એકી સાથે ઉછાળ્યા. તો પહેલા તો વિચારો શક્ય પરિણામો કેટલા? સાહેબ 4. હા, એમાં બી હવે શબ્દ જુઓ, એકી સાથે બંને પર છાપ મળે. ચલો, બંને પર છાપ મળે એવા અનુકૂળ પરિણામો, સાનુકૂળ પરિણામો આ રહ્યું સર. કેટલા છે? 1 જ. બંને પર છાપ મળે, h મળે, 1 જ છે. તો P of C બરાબર 1. અને નીચે છેદમાં લખે છે કુલ શક્ય ઘટનાઓ, શક્ય પરિણામો 1 2 3 4. 4 માંથી એક ઘટના બની શકે છે, માટે 4, જેને 0.25 પણ લખી શકો છો.
તમને વિકલ્પમાં જે આપ્યું હોય એક ચતુર્થાંશ આપ્યું હોય તો એક ચતુર્થાંશ ચોઈસ કરીશું અથવા 0.25 આપ્યું હોય તો આપણે 0.25 ચોઈસ કરીશું. મોસ્ટલી આ ચેપ્ટરમાંથી ખાલી જગ્યાઓ પૂછાતી હોય છે અને 2 માર્કનો નાનો દાખલો પૂછાતો હોય છે. તો અહીંયા સિક્કાને એકી સાથે ઉછાળતા બંને પર છાપ મળવાની સંભાવના કેટલી થઈ? 0.25. હવે એમાં જ સવાલ બનાવી દઉં ચોથો. બંને પર કાંટો મળવાની સંભાવના, ટેલ મળવાની સંભાવના. ચલો બંનેમાં ટેલ હોવાની સંભાવના જોઈએ તો એક જ છે 1 2 3 4 માં, તો P of D બરાબર એક જ ટોટલ ઘટનાઓ 1 2 3 4 ચારમાંથી એક જ ઘટના બની શકે છે, માટે એક ચતુર્થાંશ અથવા 0.25 થઈ. તો આ બાબત થઈ. હવે એમાં આપણે સવાલ આગળ લઈએ તો પાંચમો સવાલ. બે સિક્કાને, ભાઈ આની જગ્યાએ શબ્દ બદલી પણ શકાય. બે સિક્કાને ને એક સિક્કાને બે વખત ઉછાળતા તો પણ આ જ બાબત આવશે, અથવા બે સિક્કાને એક વખત ઉછાળતા. બે સિક્કાને એકી સાથે ઉછાળતા બંને પર તો H અને T ની વાત કરી લીધી. ઉછાળતા એક વખત છાપ એટલે H મળવાની સંભાવના, ખાલી જગ્યા છે, સમજવાનું છે ગુજરાતી ભાષાને ભાઈ, સવાલને શાંતિથી. બે સિક્કા એટલે અહીંયા આવી ગયા, 1 2 3 સ્ટેજમાંથી અહીંયા પહોંચી ગયા. એક વખત છાપ મળે. ચલો એક વખત છાપ મળે એવી બાબતને શોધી કાઢો. સાહેબ એક વખત તો છાપ કહેવાય યાર, બે વખત મળે તો વાંધો નથી. એક વખત છાપ મળે, અથવા જો એક વખત ને એની જગ્યાએ હું સુધારો કરું છું, એક જ વખત છાપ મળે. એક જ વખત, હા સાહેબ આ એક જ વખત અહીંયા છે, અહીંયા એક જ વખત છે, તો બે શક્ય કુલ પરિણામો 4, 1/2 0.5. છઠ્ઠો સવાલ. આવો ને આવો બે સિક્કાને એકી સાથે ઉછાળતા એક જ વખત ટેલ મળે તેની સંભાવના, કાંટો ટેલ મળવાની સંભાવના, તો P of F બરાબર 2/4. ચલો આમાં પણ ટેલ એક જ છે, આમાં પણ ટેલ એક જ વખત ટેલ મળવો જોઈએ, તો છે શક્ય પરિણામો 1/2 તો 0.5. ચલો હવે સવાલને થોડો વિરુદ્ધમાં લઈ જઈએ. બે સિક્કાને એકી સાથે ઉછાળતા એક પણ વખત H છાપ H ન મળવાની સંભાવના, P of A નામ આપીએ. હવે જોઈએ સર, એક પણ વખત H ન આવવું જોઈએ. બે વખત ઉછાળવાની વાત કરીએ એટલે આમાં ચર્ચા થઈ આપણી. ચલો હવે આમાં મને કહો, એક પણ વખત છાપ ન આવે એવું કોણ છે? સાહેબ આમાં એક વખત છાપ નથી આવતી. કેટલા પરિણામ છે? એક જ છે. સાનુકૂળ પરિણામ આપણું એક જ, કુલ પરિણામો 4, 0.25. આ જ સવાલ. હવે બે સિક્કાને એકી સાથે ઉછાળતા એક પણ વખત ટેલ ન મળે, અહીંયા એક પણ વખત ટેલ નથી મળતો, તો એવી બાબત આવી જશે. ચલો તો સવાલ આઠમો. બે સિક્કાને એકી સાથે ઉછાળતા એક પણ વખત કાંટો T ન મળવાની સંભાવના, એનું નામ આપે P of B બરાબર 1/4 બરાબર 0.25. તો તમારા માટે બીજા 4 સવાલ બન્યા.
હવે કંઈક સવાલમાં ચેન્જીસ લઈએ. સવાલ 9. બે સિક્કાને એકી સાથે ઉછાળતા, શબ્દ સાંભળજો હવે, ઓછામાં ઓછી એક વખત છાપ H મળવાની સંભાવના, ખાલી જગ્યા છે, P of A નામ આપ્યું. સર ઓછામાં ઓછી વખત એવો શબ્દ, ઓછામાં, હું તમને એમ કહું કે તમારી જોડે, તમે મને પૂછો સર તમારી જોડે કેટલા પૈસા ખિસ્સામાં છે, તો હું કઈ જોયા ગણ્યા નથી પણ ઓછામાં ઓછા 500 રૂપિયા તો હશે. એનો મતલબ શું? 500 કે 500 થી વધારે રૂપિયા મારી જોડે પડ્યા છે. અહીંયા ઓછામાં ઓછી એક વખત છાપનો મતલબ શું? એક વખત છાપ, 2 વખત, 3 વખત, 4 વખત, જેટલી વખત હોય ચાલશે, પણ ઓછામાં ઓછી એક વખત, એટલે એક વખત છાપ તો હોવી જોઈએ. એનાથી વધારે હોય તો બી ચાલે. મારી જોડે ઓછામાં ઓછા 500 રૂપિયા છે. એનો મતલબ તમને ફાઇનલી મગજમાં એવું બેસી ગયું કે સર જોડે 500 રૂપિયા તો છે જ, એનાથી કદાચ વધારે પણ નીકળશે ખિસ્સામાંથી એમ. તો વાત, બે સિક્કાને એકી સાથે ઓછામાં ઓછી એક વખત છાપ, એટલે એનો મીનિંગ આપણે એવું કરવાનો છે, એક વખત હોય કે એકથી વધારે વખત હોય, બધા પરિણામો લેવા પડે. જોઈએ, અહીંયા એક વખત છે, હા. અહીંયા એક વખત છે, હા. એક કે એકથી વધારે વખત છે અહીંયા, હા. તેનો મીનિંગ એવો થયો એક કે એક, ઓછામાં ઓછી એક વખત તો અહીંયા છાપ છે. અહીંયા એક પણ વખત નથી, એટલે આ પરિણામ નહીં આવે. તો આપણે સાનુકૂળ પરિણામો કેટલા થયા? 3/4 બરાબર 0.75. એવો સવાલ પૂછી શકાય કાંટો કરીને. બે સિક્કાને એકી સાથે ઉછાળતા ઓછામાં ઓછો એક કાંટો T મળવાની સંભાવના, ખાલી જગ્યા છે, તો P of B બરાબર 3 ઘટનાઓ બનશે. ઓછામાં ઓછો એક ટેલ આવતો હોવો જોઈએ, મતલબ એક થી વધારે વખત આવે એ. 1, 2 અને 3, તો 3/4, એટલે આપણા માટે બન્યું 0.75. તો આપણે બે સિક્કાની બધી કહાની ભણ્યા. એ રીતના એવો સવાલ ઊંધો બી પૂછાશે કે બે સિક્કાને એકી સાથે ઉછાળતા વધુમાં વધુ એક વખત ટેલ છાપ મળવાની સંભાવના. સવાલ અહીંયા લખી લઈએ. બે સિક્કાને એકી સાથે ઉછાળતા વધુમાં વધુ એક વખત છાપ મળવાની સંભાવના P of A કહીએ. બે સિક્કાને એકી સાથે ઉછાળતા વધુમાં વધુ એક છાપ મળવાની, એક વખત છાપ મળવાની સંભાવના. સાહેબ વધુમાં વધુ એક એનો મતલબ એક કે એકથી ઓછા. તમે મને સવાલ પૂછો, સાહેબ તમારા ખિસ્સામાં કેટલા પૈસા પડ્યા હશે? મારે 1000 રૂપિયા લેવા છે સાહેબ, ઉછીને આપો ને. તો મેં કહીશ યાર વધારેમાં વધારે 500 રૂપિયા હશે. મીન્સ ધેટ તું તારી 1000 ની ડિમાન્ડ છે, પણ મારી જોડે વધારેમાં વધારે હું કાઢું તો પોકેટમાંથી 500 રૂપિયા નીકળી શકે એમ છે, એનાથી વધારે નીકળી શકે એમ નથી. વધારેમાં વધારે એક, મતલબ એક કે એકથી ઓછા, એકથી વધારે તો નથી જ. વધારેમાં વધારે એક જ નીકળશે. તો અહીંયા બે સિક્કાને એકી સાથે ઉછાળતા વધુમાં વધુ એક વખત છાપ મળવાની સંભાવના, મતલબ એક કે એકથી ઓછા H હોવાની વાત કરો. કદાચ એવું બી હોય ને સાહેબ, કેટલા રૂપિયા તમે પૂછો સવાલ, તો એમ કહું વધારેમાં વધારે 500 હશે, તો પાકીટ પૂરું. કદાચ પાકીટમાં પૈસા ના પણ હોય ને, ભૂલી ગયો અથવા કપાઈ ગયું હોય તો પાકીટ, એવું તો ના થવું જોઈએ. ચલો રેડી, વાત કરીએ. એકી સાથે ઓછા વધુમાં વધુ એક વખત છાપ, એનો મતલબ એક છાપ હોય અથવા એનાથી ઓછી હોય એવી બધી ઘટનાઓ લેવાની. તો અહીંયા ઓછામાં ઓછી એક વખત છાપ છે, હા. બે વખત ના ચાલે,
વધુમાં વધુ એક છાપ મતલબ એક થી ઓછા, અહીંયા બિલકુલ નથી પણ એમાં આવશે એટલે આનો જવાબ આપણો બનશે 3/4 0.75. તો એનાથી ઉલટો સવાલ કરીએ. બે સિક્કાને એકી સાથે ઉછાળતા વધુમાં વધુ એક વખત કાંટો મળવાની સંભાવના, તો એમાં પણ 3 ઘટનાઓ મળશે 0.75. આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ધન્યવાદ.